હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત કરીશું શિવ મહિમ્ન સ્તોત્રની। વિવિધ પ્રકારના મંત્ર અને સ્તોત્ર તેનું સનાતનની અંદર ખૂબ વિશેષ મહાત્મ્ય છે અને જ્યાં સુધી જ્યોતિષ અને ઉપાયોની વાત છે તો આખરે શિવજી સંબંધિત ઉપાયોથી વિશેષ ફાયદો પણ થતો હોય છે। આખરે તેનો મહિમા શું છે, તેના ઉપાયોથી કેવો ફાયદો થશે, આ તમામ વિશે માહિતગાર કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી એવા હર્ષવર્ધન શાસ્ત્રીજી। હર્ષવર્ધનજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। ઉપાયો થકી હંમેશા પરિણામ મળતું હોય છે અને પરિણામો થકી આપણે આપણા ઈચ્છિત લક્ષ્યાંક સુધી પહોંચતા હોય છે। એ તમામ વિશે તો આપણે વાત કરીશું, સાથોસાથ આપના સવાલના જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। ઉપાયો થકી આપણે હંમેશા ઈચ્છિત પરિણામ મેળવી શકતા હોય છે। હર્ષવર્ધનજી, આખરે જો આપણે શિવ મહિમ્ન સ્તોત્રની વાત કરીએ, ઉપાયોમાં તે કેટલું કારગત નીવડતું હોય છે? બિલકુલ, આપ જોશો તો મહાદેવજી જે છે એ તો એવું લખ્યું છે કે જેને જે માગ્યું તેમને એ આપ્યું છે, તો ભોળાનાથ છે। અને મહાદેવજીના શિવલિંગ પર જ્યારે તમે અભિષેક કરો છો તો એ અભિષેક દરમિયાનમાં જો આપ શિવ મહિમ્ન સ્તોત્રનો જો ઉચ્ચારણ કરીને જો આપ મહાદેવજીના શિવલિંગ પર દૂધ અને પાણી એ બંનેનો અભિષેક કરો છો તો આપના જીવનમાંથી સર્વે પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી એ મહાદેવજી સ્વયં આપને એમાંથી સુરક્ષિત કરે છે અને આપના જીવનમાંથી આ સર્વે દુઃખોનું નિવારણ કરતા હોય છે। તો આ શિવ મહિમ્ન જે સ્તોત્ર છે તે તો ખૂબ જ ઉત્તમ છે અને એમાં પણ હવે તો શ્રાવણ મહિનો આવી રહ્યો છે। સોમવારના દિવસે જો આપ સવારના શુભ મુહૂર્તના દિવસે જો આપ શિવલિંગ પર જઈને દૂધ અને પાણી બંનેનો અભિષેક મહાદેવજી પર કરો છો તો તેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થતી હોય છે। બિલકુલ, ચાલો તો આવા જ ઉપાયો થકી આપણે આગળ વધીશું ને હવે આપણી સાથે દર્શકો પણ જોડાઈ ચૂક્યા છે। અમદાવાદથી સવિતાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી સવિતાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? અચ્છા, બેબીની જન્મ તારીખ જણાવી દો પહેલા। 20/6/1992 અને જન્મ સમય શું કહ્યો? સાંજે 5 વાગે। ઓકે, અને જન્મ સ્થાન કયું છે? અમદાવાદ। ઓકે, જણાવો શું છે બેબીનો સવાલ? એટલે બેબીના લગ્ન થયા 10 વર્ષ થયા પણ એના કઈ સંતાન નથી। અચ્છા, દવા ચાલુ છે? અમદાવાદ। એની દવા ચાલુ છે? ડૉક્ટર શું કહે છે? ના, દવા તો નથી ચાલી, ડૉક્ટરને બતાવ્યું પહેલા તો હવે નહીં બતાવ્યું। અચ્છા, પણ ડૉક્ટરને તો બતાવવું પડશે ને, તો ખ્યાલ આવશે કે આખરે શું તકલીફ છે। અચ્છા, આ પહેલા કુંડલી બતાવી છે એમની ક્યારે કોઈ જ્યોતિષને? ના, એ ફૂલ નહીં બતાવી કોઈ। અચ્છા, તમે દવા પણ નથી કરી, નથી તમે જ્યોતિષને બતાવ્યું। હવે અમે કંઈ ઉપાય કહીશું તો કરશો કે ખાલી સાંભળવાના જ છો? ના ના, કરવાના। કેટલા વખતથી જોઉં છો અમારો કાર્યક્રમ? હા, હું તો કેટલી વખત જોયું, કેટલી વાર જોયું, બાબાનું જોડાયું, બેબીને જોડાયું। અચ્છા, ઉપાય કર્યા કે ફાયદો થયો કે નહીં? હા, થયો। ઠીક છે, પણ અમે જો ઉપાય કહીએ, આપણી સાથે હર્ષવર્ધનજી જોડાયા છે, ઉપાય જરૂર આપણે કહે છે, પણ આપ ડૉક્ટર પાસે નથી જઈ રહ્યા, નથી આની પહેલા કશો કોઈ ઉપાય કર્યો? ના, ડૉક્ટર પાસે ગયા હતા। અચ્છા, પણ પછી દવા નથી ચાલુ કરી? હા, પછી ના, એક વખત મિસકેરેજ થઈ ગઈ પછી નહીં કરી। ઠીક છે, ચાલો હવે હર્ષવર્ધનજી આપને ઉપાય જણાવશે, ચોક્કસપણે કરજો। હર્ષવર્ધનજી, કુંડલીને લઈને શું લાગી રહ્યું છે? એમને સંતાન યોગ છે કે કેમ? ચોક્કસ તેમને સંતાન યોગ અવશ્યથી છે અને આ વર્ષે એટલે કે આ જૂન મહિનાથી શરૂઆત કરીએ અને આવતા 2027ના એપ્રિલ મહિના સુધીમાં એમને સંતાન યોગ ખૂબ જ પાવરફુલ છે। સો આ દરમિયાન સમયમાં જો તે ગોપાલ સ્તોત્રનો પાઠ કરશે, દરરોજ સવારે તમારે એક મંદિરમાં દીવો કરવાનો છે ઘીનો અને ત્યાં ગોપાલ સ્તોત્રનો પાઠ કરવાનો છે અને તમે ડૉક્ટરની સલાહ લઈ જો અવશ્યથી નવી સાયન્ટિફિક ટેકનોલોજીનો ઉપયોગ કરશો તો અવશ્યથી તમને સંતાન પ્રાપ્તિ આ વર્ષે અવશ્યથી થશે। ઓકે, ચલો તો યોગ છે અને સાથે ઉપાય અને ડૉક્ટરની સલાહ બંને રીતે આગળ વધશો તો ચોક્કસપણે પરિણામ મળી શકશે। હાલ અમદાવાદથી લાભ શંકરભાઈ જોડાઈ ચૂક્યા છે। જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરા વિશે પ્રશ્ન છે। ઓકે, દીકરાની જન્મ તારીખ જણાવો। 16/7/98। 16/7/1998 અને જન્મ સમય શું છે? જન્મ સમય છે બપોરે 2:20 છે। બપોરે 2:20 અને જન્મ સ્થાન? જન્મ સ્થાન છે વિસાવદર, જુનાગઢ જિલ્લાનું। ઓકે, જુનાગઢ જિલ્લાનું છે સ્થાન। ઠીક છે, જણાવો। વિસાવદર। હા જી, અને હવે સવાલ જણાવી દો।
હવે પ્રાઇવેટ જોબ કરે છે અત્યારે, હાજી, જુનાગઢમાં પ્રાઇવેટ જ. કંપનીમાં, અને એને પોતાનો જોબ કરવાનો છે. તો હાજી. લોકો પ્રાઇવેટ જોબમાં એને લાભ છે કે પછી પોતાનો જોબ કરે તો અચ્છા, એને લાભ છે? પોતાનો ધંધો શરૂ કરવો છે નવો? હા, નવો શરૂ કરવો છે. શેને લઈને કરવાનો છે? કેનો ધંધો કરવાનો છે? અને આયુર્વેદિક દવાનું. આયુર્વેદિક દવાને લઈને. ઓકે, ચલો આપણે જોઈ લઈએ કે એમની કુંડલીમાં શું યોગ બતાવે છે, શું તેઓ જોબ કરે કે પછી આયુર્વેદિક દવાઓને લઈને જો પોતાનું કંઈ શરૂ કરે છે તો તેમને માટે આ સમય કેવો રહેશે અને તેમને કેવો ફાયદો થશે. હર્ષવર્ધનજી, શું લાગે છે? જી ચોક્કસ. આપ જો તમારા દીકરાને અત્યારે જોબ ચાલી રહી છે તો અવશ્યથી તમે 2028 સુધી તમારા દીકરાને જોબ કરાવડાવો. તેના પછી તેમનો બિઝનેસનો યોગ ખૂબ જ સુંદર છે. આપ જોશો તો અત્યારે આપનો દીકરો 28 વર્ષનો છે, તેમને 30 વર્ષ પૂર્ણ થઈ જશે ત્યારબાદ તેમનો બિઝનેસનો યોગ ખૂબ જ પાવરફુલ પેદા થાય છે. અને એટલે તમે 1-2 વર્ષ જે છે એ થોડો આ બિઝનેસ માટે રિસર્ચ બી કરજો અને ત્યારબાદ તમે તમારા બિઝનેસ માટે તમે પાવર અંદર જંપલાવી શકો છો. અને આ દરમિયાનમાં તમે ગુરુ એટલે કે દર ગુરુવારે તમે પીળા વસ્ત્રનું જો દાન કરો છો, આવું ટોટલ 7 ગુરુવાર કરશો તો અવશ્યથી તમને નવા બિઝનેસ માટેનું પ્લાન મળી જશે અને તમે સક્સેસફુલ પણ થઈ શકશો. સુરેન્દ્રનગરથી નિલેશભાઈ હાલ જોડાઈ ચૂક્યા છે. નિલેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? મારા દીકરા માટે જન્મ તારીખ 2/2/90. 2/2/1990 અને જન્મ સમય શું છે? બપોરે 4:37. બપોરે 4:37 અને જન્મ સ્થાન કયું છે? સુરેન્દ્રનગર. ઓકે, જણાવો શું છે દીકરાને લઈને સવાલ? દીકરાની સગાઈ ક્યારે થશે? અટકાવ બહુ આવે છે તો અચ્છા. એનું કારણ શું ને કે હવે કેટલા ટાઈમમાં થશે એમ? અચ્છા, સગાઈ હજી નથી થઈ એક કે પણ વાર? ના, નથી થઈ એક વખત. જોવાનું ચાલુ છે? જોવાનું ચાલુ છે પણ જોઈ જાય તો હા. એ લોકોને ન ગમે કે આપણને ન ગમે એમ. અચ્છા, તમારે એટલે અરેન્જ મેરેજ જ કરાવવાના છે દીકરાને કે દીકરો પોતાની રીતે ગોતવાનો છે? ના, એ તો પોતાની રીતે નથી ગોતતો તો અત્યાર સુધી થઈ ગયું હોય. અચ્છા, એમ. ઠીક છે. એને પણ અરેન્જ મેરેજ જ કરવા લાગે છે કે મમ્મી પપ્પા કે ત્યાં જ કરવું છે? હા, એક જ ઠીક. છે મારે. અચ્છા, તો કયાગ્રો લાગે છે એકનો એક દીકરો? બીજો એક સવાલ છે. હા, મારે રેશન કાર્ડની દુકાન છે. અચ્છા. મારા બાબાના નામે આપી કે કરવા વાર થાય તો હવે કેટલા ટાઈમમાં થશે? અચ્છા, દુકાન એમના નામે કરવી છે દીકરાના નામે? ના, એટલે દુકાન મારી દુકાને જ બેસે છે. મારી ઉંમર અચ્છા. થઈ ને અચ્છા, એટલે અચ્છા. બાબાના નામે કરવીશ, મારા અક્ષયના નામે એમ. ઠીક છે, ઠીક છે. ચાલો આપણે જોઈએ કે એમની આ પરિસ્થિતિમાં હવે આગામી સમયની અંદર લગ્ન યોગ ક્યારે છે અને ક્યારે તેમને મનગમતું પાત્ર મળશે. હર્ષવર્ધનજી, શું લાગે છે કુંડળીમાં? જી ચોક્કસ. આપણે જોઈશું તો એમના સપ્તમ ભાવમાં શનિ, મંગળ, બુધ, શુક્ર આમ પંચમ ભાવ જે છે એ 5 ગ્રહોનો યુતિ છે અને તેના લીધે જ તેમનું જે લગ્ન જે છે એ થોડું લેટ છે, એટલે થોડું ડિલે છે. તો એનામાં જો આને આ વર્ષથી એટલે કે 2027ના એપ્રિલ મહિનાથી તેમનો જે છે લગ્નનો યોગ ખુલી જાય છે તો આવતા વર્ષે ચોક્કસથી તેમના લગ્ન જે છે એ પૂર્ણ થશે. કેમ કે શનિની મહાદશા તેમનું શનિ 36 વર્ષ સુધી તેમને લગ્નમાં ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપતા હોય છે. તો એમનું 36મું વર્ષ પણ પૂર્ણ થઈ ગયું છે તો આવતા વર્ષે ચોક્કસથી તેમના લગ્ન અવશ્યથી થઈ જશે. અને જો આપ બિઝનેસ વિશેની વાત કરશું તો આપ આ બિઝનેસ આ વર્ષે પણ તેમને સંભાળવા આપી શકો છો. તે ખૂબ જ પરફેક્ટ વ્યક્તિ છે, એ બિઝનેસ સારી રીતે સંભાળી શકશે, કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. ચલો, સુરતથી ઇન્દ્રવદનથી જોડાયા છે. જણાવો ઇન્દ્રવદનજી, શું સવાલ છે આજે? કેમ છો જયેશભાઈ? બસ તમારો અવાજ સાંભળીને મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? બસ તો વાંધો નહીં. બોલો, આજે કોના વિશે પૂછવાના છો? હાજી. જી. આજે કોના વિશે પૂછવાના છો? મારે આજે છે ને સૂર્ય મારા કર્ક રાશિમાં પધારેલા છે તો મેષ રાશિ માટે હવે કેવું રહેશે એ જરાક જાણવું છે. અચ્છા, અલ ઈ એટલે તમે તમારા વિશે જ જાણવા માંગો છો? હા, મારા વિશે જ. ભારે કરી, તમે તમારા બધા વિશે જાણી લીધું છે. તમારા વિશે, પત્ની વિશે, બાળ પોતાના પુત્ર વિશે. પહેલા એ કોઈ જે પહેલા આની પહેલા ઉપાય કર્યા ફાયદો થઈ રહ્યો છે તમને? થોડો શરૂઆત દેખાય છે. ઓકે, તો તમે બરાબર ઉપાય કરી રહ્યા છો મતલબ? ઉપાય બતાવ્યા છે અને પ્રયત્ન ચાલુ છે. ઓકે, હવે આ નવો સંયોગ થઈ રહ્યો છે એનાથી અત્યારથી તમે જેમનું છે. અચ્છા, આ નવો સંયોગ તમારા માટે કેવો રહેશે? ઉપાય કહીશું એ કરશો ને? હા, ચોક્કસ કરું જ છું. એટલા માટે તો તમારામાં મને 100% ઇન્ટરેસ્ટ છે એટલે તો હું વારંવાર ફોન કરું છું ને નવા પ્રશ્ન ઉભા કરું છું. ઓકે, ચલો હર્ષવર્ધનજી, આપણે આગામી જે સંયોગ એમણે વાત કરી અને એમની મેષ રાશિ છે, મેષ રાશિ પ્રમાણે એમના માટે કેવું રહેશે?
આગામી રાશિની આપણે વાત કરીશું તો મેષ રાશિમાં એમને આ વર્ષે થોડીક તકલીફો આવી શકે છે. તેમના જીવનમાં કદાચ રોગની ઉત્પત્તિ પણ આવી શકે છે. તો આ દરમિયાનમાં તમારે ખાસ સંભાળ રાખવાની જરૂરિયાત છે અને રોજ સવારે વહેલા ઉઠીને તમારે સૂર્યનારાયણને જળ ચડાવવાનું છે અને એ અર્ઘ્ય જળમાં તમારે ચોક્કસપણે લાલ કલરનું કંકુ, લાલ કલરનું પુષ્પ નાખી અને રોજ સવારે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરી જો આપ સૂર્ય દેવતાને અભિષેક કરો છો, એમને અર્ઘ્ય ચડાવો છો, તો તમારું સ્વાસ્થ્ય જે છે તે ખૂબ જ સરસ રીતે આ વર્ષે પાર પડશે. ચલો પાટણથી મિત્રાજી જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે? હેલો, હું રબારી મિત્રા બોલું છું. હાજી હાજી, બોલો બોલો, કોના વિશે સવાલ છે? હું મારા વિશે પૂછવા માંગુ છું. ઓકે, આપની જન્મ તારીખ જણાવી દો. 18/7/2009. 18/7/2009 અને જન્મ સમય શું છે આપનો? રમેશ રાત્રે 7:30 વાગે. ઓકે, અને જન્મ સ્થાન? પાટણ. ઓકે, જણાવો શું સમસ્યા છે આપની? હું એ જાણવા માંગુ છું કે મારી સરકારી નોકરીના જોગ કયા વર્ષે સારા છે. ઓકે, અત્યારે વાત ચાલી રહી છે આપની સગાઈની? સગાઈ નહીં, શિક્ષણ ક્ષેત્રે સરકારી નોકરીના. સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છો? હા. અચ્છા, તૈયારી ચાલુ છે. કેવી છે તૈયારી આપની? હાલ તો હું સાયન્સ સ્ટ્રીમમાં છું અને હાલ તૈયારી સારી ચાલી રહી છે. અચ્છા, તો અત્યારથી આપને ગવર્મેન્ટ જોબ માટે જ તૈયારી કરવાનું ચાલુ કર્યું છે અથવા શક્ય છે કે નહીં એ જાણવું છે આપને? હા. ઠીક છે, ચલો જાણીએ. હર્ષવર્ધનજી, આખરે તેમની કુંડલીમાં શું સરકારી જોબનો કોઈ યોગ દેખાઈ રહ્યો છે ખરો અને શું ઉપાય થઈ શકે? તેમનું સૂર્ય જે છે એ સપ્તમ ભાવમાં કેતુની સાથે છે એટલે સરકારી જોબમાં ક્યાંક ને ક્યાંક વિઘ્નો અવશ્યથી આવી શકે તેમ છે. બીજું કે અત્યારે એમના 17 વર્ષ પૂર્ણ થયા છે એટલે કદાચ એમનું ગ્રેજ્યુએશન માટે એ આગળ વધી રહ્યા છે. તો સરકારી જોબનો જે સમય જે છે તે એપ્રોક્સિમેટ આપણે જોશું તો 2029થી ચાલુ થઈ રહ્યો છે. 2029થી લઈને 2030 સુધીમાં તમને અવશ્યથી સરકારી જોબ મળી શકે છે. એમ તે પણ એના માટે તમારે બહુ વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. તેમજ સૂર્ય દેવતાની કેટલીક ઉપાસનાઓ, તેમના મંત્રના જાપ કરશો તો અવશ્યથી તમને સરકારી જોબ મળી શકશે. જામનગરથી પ્રવીણભાઈ જોડાઈ ચૂક્યા છે. પ્રવીણભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રવીણભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? અચ્છા, મારા દીકરા માટે પૂછ્યું છે. હાજી, દીકરાની જન્મ તારીખ? હાજી. 31/5/1987. ઓકે, અને જન્મ સમય શું કયો? બપોરે 11 જામનગર જન્મસ્થળ. હવે એના લગ્ન અને એનો ધંધો બરાબર હાલતો નથી. બપોરે 11 વાગ્યાનો સમય કીધો ને? જન્મ સમય 11 વાગ્યાનો કયો આપે? પ્રવીણભાઈ, જન્મ સમય કહો. કહું છું એને એના લગ્ન વિશે મારે પૂછવું છે અને એના કોમ્પ્યુટરનું જે દુકાન છે પણ બરાબર ચાલતી નથી. ઓકે, ઠીક છે. હર્ષવર્ધનજી, તમારી ડિટેલ ક્લિયર છે? બપોર 11 વાગે એમનો જન્મ સમય આપણે લખ્યો છે. ઓકે, ઠીક છે. તો લગ્ન વિશે જાણવું છે અને જે દુકાન કમ્પ્યુટરની છે એ બરાબર ચાલતી નથી. બરાબર, કેટલા સમયથી આવા પ્રોબ્લેમ આવે છે? હાજી, તો શું લાગે છે એમના લગ્ન માટેનો કોઈ યોગ દેખાઈ રહ્યો છે ખરો? અને ખાસ કરીને તેઓ જે અત્યારે વ્યવસાય કરી રહ્યા છે તો તેમાં પણ કોઈ જોઈએ એવું પરિણામ તેમને નથી મળી રહ્યું, તો આખરે શું થઈ શકે? ચોક્કસ એમના લગ્નના યોગ જે છે એ ઓગસ્ટ મહિનાથી એટલે કે આવતા મહિનાથી જ શરૂ થઈને ફેબ્રુઆરી મહિના 2027ને ફેબ્રુઆરી મહિના સુધીના ખૂબ જ ઉત્તમ યોગ જે છે એ બની રહ્યા છે. તો તેમના લગ્ન જે છે એ આ સમય દરમિયાનમાં અવશ્યથી થઈ જશે. તેમજ જો આપણે તેમના બિઝનેસ વિશેની વાત કરીએ તો તેમના બિઝનેસના સ્થાનમાં શુક્ર જે છે એ આવેલો છે અને તેનાથી એક કોમ્પ્યુટરનો જે બિઝનેસ છે તે તો કરી જ શકે તેમ છે, પણ તેમાં નાના મોટા વિઘ્નો આવી શકે કેમ કે શનિની જે છે એ દ્રષ્ટિ પણ ત્યાં થઈ રહી છે. તો આ દરમિયાનમાં તે પોતે પણ કેટલાક ખોટા ડિસિઝનો પણ લઈ રહ્યા છે કેમ કે તેમને ગુરુ રાહુનો ચાંડાલ યોગ થઈ રહ્યો છે. તો આ ચાંડાલ યોગની જો આપ પૂજા કરાવડાવશો તો ચોક્કસથી તમારો દીકરો જે છે તેમની જે આ કોમ્પ્યુટરની શોપ છે તે અવશ્યથી સારી ચાલી શકે તેમ છે. અમદાવાદથી વિકાસભાઈ જોડાઈ ચૂક્યા છે. વિકાસજી, જણાવો કોના વિશે સવાલ છે? વિકાસભાઈ, ફોન પર વાત કરો, ટીવી જોઈને ન કરશો જવાબ. ફોન પર મારી સાથે વાત કરો. ટીવીનું વોલ્યુમ ઓછું કરી દો વિકાસભાઈ. વિકાસભાઈ, ચલો અત્યારે પેથાપુરથી નિશાબેન જોડાઈ ચૂક્યા છે. નિશાબેન, જણાવો કોના વિશે સવાલ છે? હેલો. હાજી, બોલો બોલો, કોના વિશે સવાલ છે? હેલો, હું નિશા બોલું છું. હાજી બોલો, શું સવાલ છે?
મારે ગવર્મેન્ટ જોબ બેંકમાં એના માટે સવાલ છે. ઓકે, જન્મ તારીખ જણાવો નિશાબેન. 24/11/2003. 24/11/2003. અને જન્મ સમય જન્મ સમય 9:15. સવારે કેટલા વાગે? સવારે 9:15. 9:15 અને જન્મ સ્થાન બેચરાજી. બેચરાજી. ઠીક છે નિશાબેન, કેટલા સમયથી તૈયારી કરો છો? હા, એ ગ્રેજ્યુએટ કર્યું એના પછીથી કરું છું. ઓકે, એકવાર એક્ઝામ આપી કે હજી બાર છે? આપી છે એક્ઝામ. ઠીક છે, ચલો આપણે જોઈએ તમારી કુંડલીમાં સરકારી નોકરી માટે કોઈ યોગ છે કે કેમ. હર્ષવર્ધનજી, શું લાગે છે? એમનો જે સૂર્ય જે છે તે 12મા સ્થાનમાં આવેલો છે, એટલે તેમને સરકારી જોબ જે છે તે 26 વર્ષ સુધી જે છે એ તેમને સમસ્યા આવી શકે તેમ છે. એટલે કે હજુ 4 વર્ષ જે છે એ તેમને ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલિંગ પડી શકે તેમ છે. તો આ સમય દરમિયાનમાં જો આપ રવિવારના દિવસે આપ સૂર્યદેવની ઉપાસના કરો છો, તેમજ તમે સૂર્યને લગતા એટલે કે ઘઉં અને ગોળ આ 2 વસ્તુ આપ ગાયને અર્પણ કરો છો, તો તેનાથી તમારા સૂર્યનો દોષ જે છે તે ઓછો થઈ શકે તેમ છે. અને તેનાથી તમને સરકારી નોકરી જે છે, જેમાં તમે થોડાક માર્ક્સ માટે પણ રહી જતા હો છો, તે તમને જે છે એ સફળતાપૂર્વક પાર પડી અને તમને સરકારી જોબ મળી શકે તેમ છે. અમદાવાદથી કલ્પેશભાઈ જોડા ચૂક્યા છે. કલ્પેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા, હું અમદાવાદથી કલ્પેશભાઈ બોલું છું. હાજી હાજી. મારી જન્મ તારીખ 24/8/54 છે. 24/8/1954. જન્મ સમય શું છે કલ્પેશભાઈ આપનો? જન્મ સમય સવારે 6:10. ઓકે, 6:10 સવારે. જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, જણાવો કલ્પેશભાઈ, શું સવાલ છે આપનો? મારો પ્રશ્ન એ છે કે મારે પોતાનું મકાન હજુ સુધી નથી થયું, 70 પહોંચ્યો આવ્યો તોય. હાજી હાજી. ક્યારે થશે? સમસ્યા શું લઈને આવી રહી છે? પૈસાની સમસ્યા છે કે પછી જોઈએ એવું ગમતું નથી? ના, એટલે એક મકાન છે એ વેચાતું નથી અને વેચવું જ પડે એવું છે. અચ્છા. અને બીજું નવું મકાન લેવાનું છે. ઓકે, જે મકાન છે એ વેચાઈ જાય અને એના દ્વારા આપણે બીજું મકાન લેવા માટે યોગ છે કે કેમ એ જોવાનો પ્રયત્ન કરીએ. ઠીક છે? હાજી. ઓકે, હર્ષવર્ધનજી, શું લાગે છે? ચોક્કસ આપનું જે જૂનું મકાન જે છે તેમાં કેટલાક વાસ્તુ દોષ છે એવું દેખાઈ રહ્યું છે. તને આ મકાન જે છે એ જલ્દીથી વેચાઈ જાય એના માટે આપને એક ઉપાય કરવાની જરૂરિયાત છે. આપ ₹1નો સિક્કો લઈ, જે હનુમાનજી છે જેમને સિંદૂર ચડતું હોય, તે સિંદૂર તેમના ડાબા પગથી લઈને તમારા ઘરના જે ચોખટ છે, એટલે જે તમારું ઘરનું મુખ્ય દ્વાર છે, તેની ઉપર લગાડી આપ હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો અવશ્યથી તે મકાન જલ્દીથી વેચાઈ જશે અને આવતા વર્ષે આપનું નવું મકાન પણ થઈ જાય તેવા સંપૂર્ણ યોગ બતાવી રહ્યા છે. પાટણથી ચાંદનીબેન જોડાય છે. જણાવો કોના વિશે સવાલ છે? સરકારી જોબ વિશે. આપની? હા, તો આપની જન્મ તારીખ જણાવો. 6/8/2005. ઓકે, અને જન્મ સમય? 8 થી 8:30 વચ્ચે, મતલબ કે સવારે કે સાંજે? સાંજે. ઓકે, અને જન્મસ્થાન કયું છે આપનું? પાટણ. પાટણ. ઓકે, કેટલા સમયથી તૈયારી કરી રહ્યા છો? વિધિન 2-3 યર્સથી. ઓકે, સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા. જ્યોતિષમાં માનો છો આપ? હા, યા. આ પહેલા કોઈ ઉપાય કર્યા છે? ના, ફર્સ્ટ ટાઈમ. ઓકે, ઠીક છે. ચાલો, હર્ષવર્ધનજી, શું લાગે છે આજે તેમની કુંડલીમાં શું આગામી સમયની અંદર સરકારી નોકરી માટેનો કોઈ યોગ દેખાઈ રહ્યો છે અને શું ઉપાય કરી શકે? ચોક્કસ તેમની કુંડલીમાં સરકારી નોકરીનો ઉપાય જે છે એ બી થઈ શકશે અને તેમને સરકારી નોકરી પણ મળી શકે તેમ છે. આવતા વર્ષે તેમને સરકારી નોકરીના યોગ શરૂઆત થશે, પરંતુ તેમને તેમના 24 વર્ષ કમ્પ્લીટ થશે ત્યારબાદ તેમને સરકારી નોકરીના યોગ જે છે ઉત્તમ માનવામાં આવતા હોય છે. અને તેમાં શનિ અને સૂર્ય એ બંનેનો યોગ જે છે એમાં 20 યોગ જે છે એ થઈ રહ્યો છે અને તેનાથી તેમને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ આવશે. તો આ યોગ જે છે તેનું આપ ચોક્કસથી નિવારણ કરશો, આપ પૂજા કરશો 20 યોગની, તો અવશ્યથી જે છે એ તમારે સરકારી નોકરીના દ્વાર જે છે એ ખુલ્લા થઈ શકશે. ઓકે, મોરબીથી હસ્તી જોડાઈ ચૂક્યા છે. જી, જણાવો કોના વિશે સવાલ છે? હાજી, કોના વિશે સવાલ છે આપનો? હા હા, ઓકે, હસ્તીબેન, જણાવો. આખરે તમારા બાબાની જન્મ તારીખ જરા જણાવી દો. 7/7/1995. અને જન્મ સમય શું છે?
કેટલા વાગે? 6:33. આખું ફરી બોલો, સમય કેટલા વાગ્યાનો છે? 6:33 સાંજે. 6:33 અને સાંજે. હા, અને જન્મસ્થાન કયું છે? ખાતરેથી. ખાંત્રેજી. હા, એ ક્યાં આવ્યું આપણે? જુનાગઢ જિલ્લા કે રાજકોટમાં? મોરબી. મોરબીમાં. ઠીક છે. હવે જણાવો કે શું છે, દીકરાને લઈને શું ચિંતા કરો છો? દીકરાને હગાઈ માટે. તો તમે જોતા નહીં હોય તે હવે જોવાનું ગોઠવો છો કે નહીં? જોવાનું તો જોઈએ જ છીએ, પણ ક્યાંય ઉંમર નડી જાય મોટો એમ લાગે એમ. તો કેમ આટલું મોડું કરાવી દીધું? વહેલું કેમ ન એને શોધી આપ્યું? નોકરીની રાહ જોવે, નોકરીમાં જીરીક હાટું રહી જાય શિક્ષકમાં. હા, તો હવે લગ્ન માટે જરીક રહી જાય. અડધા ટકા હાટું પોઈન્ટ હાટું રહી જાય. અચ્છા, તો હવે લગ્નમાં એવું જ થાય છે, જરીક માટે નથી થતું? હા, એમાં એટલે કોઈ બાયોડેટા નાખી અમારે સાધન બધું સારું બધું નજરમાં આવે, પણ એમ કે છોકરો મોટો હોય. એમ ઠીક છે. તો પણ હવે તમે શું કરવા માંગો છો? એટલે એને તમારે એરેન્જ મેરેજ જ કરાવવા છે ને, ઘર મેરેજ? હા. ઠીક છે. ચાલો, તમારા દીકરાને કેવી વહુ જોઈએ છે એ તો કહો થોડું. શું ઘર છે? થોડુંક તો કયો એને કેવી વહુ જોઈએ છે? હે? ઘર રખવું જોઈએ છે કે નોકરી કરે એવી જોઈએ છે? નોકરી કરે એવી નોકરી આવી અત્યારે હે, નોકરી હે પણ કોન્ટ્રાક્ટ ઉપર હે. હવે સરકારીમાં વારો આવી જાય તો સારું એમ. તો અમે અત્યારે કોન્ટ્રાક્ટ વાળી જડે તો નોકરી એના જેટલું ભણતર ગોતી લઈએ એમ. અચ્છા, તો આમ ઘર સાચું એવી જોઈએ છે કે નોકરી કરે એવી જોઈએ છે? હા, ઘર હાથી એવી હોય તો હાલે જ ને. આપણે નોકરી વાળી હોય તો સારું, અમુક નું બે નું ભવિષ્ય સુધરે. હા, તમને વાંધો નથી નોકરી કરે તો બહુ? હા, અમને વાંધો જરાય નથી. હા, બસ નોકરી કરે તો સુધી નોકરી જ કરાવીએ. સારું. એટલે હું તો એટલે બધું પૂછું છું કે આવું કોઈ સાંભળતું હોય તો સામેથી માંગુ નાખે તમારા છોકરાનું. હા, ના. ઈ બાને મેળ પડી જાય ને, એમ મારો કહેવાનો મતલબ એ છે. હા. ઠીક છે. ચાલો, હર્ષવર્ધન શાસ્ત્રીજી આપણી સાથે જોડાયા છે. આ બધી વાત એમણે સાંભળી છે. હર્ષવર્ધનજી, ઉંમર મોટી થઈ ગઈ છે, આખરે નોકરી સારી મળે એના ચક્કરમાં. હવે છોકરી ક્યારે મળશે, શું લાગે છે કુંડળીમાં? જી ચોક્કસ. આપ જોઈશું તો 2027ના મે મહિનાથી લઈને 2028ના માર્ચ મહિના સુધીનો એમનો લગ્નનો યોગ ખૂબ જ પાવરફુલ છે. આ સમય દરમિયાનમાં તમને ચોક્કસ સારી છોકરી મળી જશે. છોકરી પણ જે છે એ ભણેલી ગણેલી મળશે, અને તમે જો ચાહશો તો ચોક્કસથી એ નોકરી પણ કરશે. એવા સરસ યોગ છે. અને આ લગ્ન જે છે એ થોડા જલ્દી થઈ જાય તેના માટે તમે શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું જો આપ દાન કરો છો તો તેનાથી ચોક્કસથી તમને સારી વહુની પ્રાપ્તિ થઈ શકશે. ચલો, ઉર્મિલાબેન જોડાઈ ચૂક્યા છે. ઉર્મિલાબેન, જણાવો કોના વિશે સવાલ છે? હા, મારા દીકરા માટે છે. આજે દીકરાની જન્મ તારીખ જણાવો. હા, 1/4/89. 1/4/1989. ઓકે, 89. અને જન્મ સમય શું છે દીકરાનો? સાંજે 6:30. સાંજે 6:30 વાગે. અને જન્મસ્થાન કયું છે? ભલેજ. ફલેજ એટલે કયો તાલુકો જિલ્લો આવે? આણંદ. આણંદ જિલ્લો. ઠીક છે. જણાવો શું સારું, દીકરાની શું ચિંતા થાય છે તમને? એની ઉંમર થઈ ગઈ છે ને લગ્નનો મેળ પડ્યો નથી. અચ્છા. અને ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરી રહ્યા છે? હા. તો મોડું કેમ થઈ ગયું? તમે કેમ વહેલું જોવાનું ચાલુ ના કર્યું? જોઈએ છે પણ નથી ખબર નહીં શું પ્રશ્ન છે, હા, શું પ્રોબ્લેમ છે ખબર નથી પડતી. પહેલા કુંડલી બતાવી કોઈને કે આ પહેલી વાર છે? બહુ વખત બતાવી હતી. હા, શું કીધું ગોર મહારાજે? થઈ જશે એવું કહ્યું હતું. અચ્છા, તો તમે રાહ જોતા રહ્યા, હજી થયું નહીં? ના. ઠીક છે. પણ અમે ઉપાય કહેશું એ કરશો ને દીકરા માટે? હા, કરીએ ને. હા, તો બહુ લાવ્યો તો ઉપાય તો કરવો પડશે ને. હા. ઠીક છે. ચાલો, હર્ષવર્ધનજી જણાવે છે કે આખરે લગ્ન યોગ ક્યારે છે. ઠીક છે. ચોક્કસ. એમનો જે લગ્ન યોગ છે એ 2027થી લઈને 2028 સુધીમાં બતાવી રહ્યો છે. એટલે 2027ના મે મહિનાથી લઈને 2028ના એપ્રિલ મહિના સુધીનો એમનો જે યોગ છે ખૂબ જ સરસ છે. આ સમય દરમિયાનમાં એમને ચોક્કસ વિવાહ થઈ શકશે. તેમને મનગમતું પાત્ર પણ મળી શકે તેવા સંપૂર્ણ યોગ છે. પરંતુ તેમના બુધ અને શુક્ર એ બે અસ્તના 7મા ભાવમાં હોવાથી ક્યાંક ને ક્યાંક વાત જે છે એ અટકી જતી હોય છે. તમે જો તમને ગમશે તો સામેથી તમને આન્સર નહીં આવે, અને જો સામેથી આન્સર આવશે તો ભાઈને નહીં ગમે. આ પ્રકારના જે સમસ્યાઓ જે છે તેમાંથી નિવારણ માટે આપ ચોક્કસથી મહાદેવજીનું જે છે તે સોમવારના દિવસે વ્રત કરશો, તેમના માટે ઉપવાસ કરશો, અને ઓમ નમઃ શિવાય મંત્રના, પંચાક્ષર મંત્રના જો 11 માળા કરશો તો ચોક્કસથી તમારા દીકરાનું જે છે લગ્ન જલ્દીથી થઈ શકે તેમ છે.
અમદાવાદથી દક્ષાબેન જોડાઈ ચૂક્યા છે હાલ. દક્ષાબેન જણાવો કોના વિશે સવાલ છે? હાલો દક્ષાબેન, કોના વિશે સવાલ છે? મારા બે બાબા છે, એમનો લગ્ન યોગ નથી બનતો. બેયનો નથી બનતો લગ્ન યોગ? બેનો એટલે બે જોડિયા છે કે આમ નાના મોટા છે? વર્ષની છેતી છે. તો પેલા કોના લગ્ન કરવા છે? મોટાના. હા તો મોટાની જન્મ તારીખ જણાવો. મોટાને 22/96 22/1/1996. 1996. અને જન્મ સમય? જન્મ સમય સવારે 10 વાગે, સોમવાર. સવારે 10 વાગે ને સોમવાર. જન્મ અમદાવાદ. અમદાવાદ. ઠીક છે. શું મોટા બાબાનું નામ શું છે? તુલસી. અચ્છા, તો શું એના લગ્નની વાતો ચાલી છે કે નહીં? વાતો તો બહુ આવું, પણ કોઈ પછી જવાબ જ નહીં આપતા. અચ્છા, તો તમને સામે જ નથી ગમતું કે એ લોકો કઈ જવાબ નથી દેતા? આમને ગમે તો આમને ના ગમે, એમને ગમે તો અમને ના ગમે, એવું થાય છે. એમ તો હવે શું કરશું આપણે? ઉપાય કરશું? હા તો ઉપાય તો કરવા. તો પેલા ગોર મહારાજે બતાવ્યું કે અમે પહેલા જ છીએ? ના, કશું ક્યાંય બતાવ્યું. કેમ ન બતાવ્યું? આટલું વાર થઈ તો વાત થઈ, પણ પછી કીધું થશે એમ રહ્યા અમે. તમને બહુની ઉતાવળ નથી લાગતી એટલે એવું કરો છો. ઉતાવળ તો કેમ ના હોય? તો ન જોવાનું ચાલુ કરી દીધું હોય. તો અને નાનાનો બી જન્મ તારીખ 22/57. ઠીક છે, પેલા મોટાનું કરીએ પછી નાનાનું કરીએ કે બેયનું હાર જ કરી નાખવું છે? હારે. ના આપણે એક એક કરીને એમાં એક જ કુંડલી જોઈ શકશું, પણ સમજો તમે. સારું, પેલા મોટાનું જોઈ લઈએ પછી પાછો ફોન કરજો આપણે નાના માટે, હો ને? ઠીક છે, ચાલો. હર્ષવર્ધનજી શું લાગે છે? ચોક્કસ એમના દીકરાની કુંડલીમાં પ્રથમ તો કાલસર્પ યોગનું જે છે નિર્માણ થઈ રહ્યું છે, તેના લીધે જ ક્યાંક ને ક્યાંક તેમના લગ્ન સંબંધી વાતો તેમજ તેમના બિઝનેસ અથવા બીજા પણ કોઈ કામોની જે ચર્ચા હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ડીલે આવી રહ્યા હોય છે. તો એક તો તેનું નિવારણ બહુ જ અવશ્ય છે. બીજું કે એમના લગ્ન યોગની વાત કરીએ તો આ વર્ષે અત્યારે જૂન મહિનાથી તેમના લગ્ન યોગ જે છે ખૂબ જ પાવરફુલ બની રહ્યા છે અને 2027ના ફેબ્રુઆરી મહિના સુધી છે, એટલે કે આ 7 મહિના દરમિયાનનો જે સમય છે ખૂબ જ ઉત્તમ છે. તમે ચોક્કસથી અત્યારે જેટલી મહેનત કરી છે તેનાથી થોડી વધારે મહેનત કરશો છોકરી શોધવામાં અને વધારે ઓપ્શન લેશો તો ચોક્કસપણે તમારા દીકરાના જે લગ્ન છે એ આ સમય દરમિયાનમાં થઈ જશે. ચલો આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો અને હાલ એક બ્રેક માટે રોકાય છે, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. અત્યારે અમદાવાદથી સવિતાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. જણાવો સવિતાબેન, કોના વિશે સવાલ છે આપનું? મારા દીકરા વિશે છે. હાજી, દીકરાની જન્મ તારીખ જણાવો. 18/3/98. 18/3/1998. સાંજના 6:50. ઓકે. જન્મ સમય અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે ઉના તાલુકાનું ગામડું છે. અચ્છા, ઉના. ઠીક છે, જણાવો શું સવાલ છે દીકરાનો? ભાઈ અમારે છે ને મકાન બનાવવા માટે પ્લોટ લેવો છે. હાજી. તો અમારે ક્યારે યોગ બનશે અને હું ઘરે રહીને ક્યાં ઉપાય કરી શકું? અચ્છા, તમે જ કરશો? કોના નામે મકાન બનાવવાનું છે? આ અમદાવાદમાં અમારે પ્લોટ લેવો છે. અચ્છા, તમે દીકરાની કીધી જન્મ તારીખ? દીકરાની જ કીધી છે. ઓકે, તો દીકરાના નામે જ લેવાનું છે ને મકાન? એના નામે જ લેવાનું છે. ઠીક છે, તો અને અત્યારે ઉપાય માટે હું ઉપાય કરીશ, બધા ઘરે હું જોઉં છું. કેમ તમારો દીકરો નહીં કરે ઉપાય? દીકરા પાસે ટાઈમ જ નથી. ભારે કરી તો જન્મ તારીખ એની જણાવી. હે, આવી માં તો બધાને મળવી જોઈએ કે દીકરાને કઈ તકલીફ જ નથી દેવી, હું જ ઉપાય કરી લઈશ બધી. કેમ કે મારું એક નિવૃત્ત જીવન છે સર. હા, એટલે હું પૂજા તો કરું છું ભગવાનની. હાજી. ને એક એવી ઈચ્છા છે કે અમે અહીંયા પ્લોટ લઈને મકાન બનાવીએ. સામાન્ય સ્થિતિ છે. અચ્છા, અમદાવાદમાં પ્લોટ લઈને જ મકાન બનાવવું છે? હા. ઠીક છે, ચલો ઉપાય તો કહીશું, પણ તમે દીકરાની જન્મ તારીખ કીધી છે, જો શાસ્ત્રીજી એમને પણ એકાદ ઉપાય કે નાનો મોટો જે કરી શકે હોય તો એમને બી કરાવજો, અને બાકીના ઉપાય તમે કરી લેજો. હે ને, માના આશીર્વાદ મળે તો ઘર થઈ જ જાય. હે ને? ઠીક છે, ચલો જરાય ચિંતા ના કરતા, હમણાં શાસ્ત્રીજી આપને ઉપાય જણાવે છે. ઠીક છે, ચોક્કસથી આપની દીકરાની કુંડલી જોઈ છે, તેમાં શનિ મંગળનો અંગારક યોગ પણ છે અને શનિ સૂર્યનો વિષ યોગ પણ છે. તો આ બંને યોગના લીધે તમારો દીકરાને ગુસ્સો પણ આવતો હશે તેવું દેખાય છે અને થોડો ચીડચીડિયો પણ રહેતો હશે કોઈ પણ વાત કરવામાં. તો આ વિશેનું તમે ઉપાય કરી શકો છો. તમે તેના માટે ચંદ્રની એટલે કે ઓમ સોમાય નમઃ આ મંત્રના પણ આપ જો જાપ કરશો તમારા દીકરાના નામ લઈને તો તેનાથી તેને ચોક્કસથી ફાયદો મળી શકશે. અને જો આપણે રહેઠાણ વિશેની વાત કરીએ તો રહેઠાણ વિષયમાં 2028થી લઈને 2029 સુધીનો જે સમય છે તે ખૂબ જ સારો છે અને તે સમય દરમિયાનમાં ચોક્કસથી તમને નવા ઘરની નવા પ્લોટની પ્રાપ્તિ થઈ જાય તેવું દેખાય છે.
ચલો, તો આજે અલગ પ્રકારના તમામ પ્રશ્નો પણ આવ્યા, ઉપાયો પણ આપ સુધી પહોંચાડ્યા છે અને ખૂબ સુંદર મજાની વાતો પણ આજે થઈ અને ખૂબ સરસ મજાના જે પરિણામલક્ષી ઉપાયો આપ સુધી પહોંચાડ્યા છે તે બદલ હર્ષવર્ધનજી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આવતીકાલે ફરીવાર મળીશું બપોરે 1:20 લાઈવ અમારી સાથે જોડાજો અને મેળવજો લાઈવ સમાધાન, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.